પાટણમાં આવેલા રાંધણપુર એસટી ડેપો મેનેજર અને એસટી ડેપોના ટાઈમ ટેબલને કારણે રાંધણપુર તાલુકાના મેમદાવાદ ગામના વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। પાટણ જિલ્લાના રાંધણપુર ખાતે આવેલો એસટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકારના આદેશ અનુસાર એસટી બસો વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે મોકલવામાં આવતી હોય છે, પરંતુ રાંધણપુર ખાતે આવેલી એસટી ડેપોના ટાઈમ ટેબલને કારણે વિદ્યાર્થીઓને 2 કલાક જેવું રાંધણપુર એસટી ડેપોમાં બેસી રહેવું પડે છે, જેની અંદર રાંધણપુર તાલુકાના મેમદાવાદ ગામના વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલને કારણે ભોગવી રહ્યા છે હાલાકી। ત્યારે મહેમદાવાદ ગામની કેટલીક દીકરીઓ અને દીકરાઓ, જેમાં મોટાભાગની દીકરીઓ હોય અને રાંધણપુર ખાતે આવેલી કેબી વકીલ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરવા માટે આવે છે, જેમને છૂટવાનો ટાઈમ અભ્યાસ કરીને સાંજે 5 કલાકનો હોય છે અને એસટી ડેપો દ્વારા સાંજે 7 વાગે આજુબાજુ એસટી ડેપો મોકલવામાં આવે છે, જે અડધો કલાક ઉપરનો રસ્તો 7:30 થી 8 વાગ્યે મહેમદાવાદ ગામની દીકરાઓ ઘરે પહોંચે છે। ખેડૂતોની દીકરાઓ હોય તે ખેતરોમાં રહેતા હોય 2 થી 3 કિલોમીટર ત્યાંથી પણ ચાલીને જવું પડતું હોય છે। રાત્રિના સમયે મોડી બસ આવતી હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને મુશ્કેલ પડતી હોય છે, જેને લઈને એસટી ડેપોના મેનેજર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં એસટી ડેપોના મેનેજર દ્વારા લોકોને સાચો જવાબ આપવામાં આવતો નથી। અમારા છોકરા ગામ મહેમદાવાદના 2 કલાક બસ સ્ટેન્ડમાં બેસે છે, તો મેનેજર સાહેબને અમારી વિનંતી છે કે બસ વહેલી મોકલો। ડેપો મેનેજરને નમ્ર વિનંતી છે કે અમારા છોકરા 5 વાગે શેઠ કબી હાઈસ્કૂલમાંથી છૂટે છે અને સાંજના 7:30 વાગ્યા સુધી રાધનપુર ડેપોમાં બેસી રહે અને એ છોકરાઓને 1.5 કિલોમીટર 2 કિલોમીટર ખેતરમાં ઓઢે હેડીને જવાનું હોય, તો સાહેબને નમ્ર અરજ છે કે અમને ટાઈમસર 5:30 વાગે બસ આપવા અપીલ છે। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાંધણપુર, પાટણ।